તો થઈ ગઈ હતી મોર્નિંગ ને હું જાગી ગઈ હતી ને ગટ્ટુ યાદ તો વહેલા જાગી ગયું હતું ને અમારે અહીંયા નીચે હવન છે 2 દિવસનો તો નીચે જો મસ્ત મજાના મંડપ ને હું નાખ્યું હતું ને હું નીચે વહી ગઈ હતી અને 9:30 10 થઈ ગયા હતા કેમ કે મારે ક્લિનિક જવાનું હતું તો ગટ્ટુ મારી હારોહાર આવ્યું હતું ને હું ને પપ્પાને નીકળી ગયા હતા અને આ છે જો ગાયત્રીની માર્કેટ અને ટ્રાફિક એટલું હતું ને તડકો હતો ને પણ બેનને તો હારે આવવું જોઈએ મેં કીધું આને સૂમ કરાવી દઉં અને પહોંચી ગયા ક્લિનિક મેં કીધું તારે સૂમ કરવું છે મને કે ના મમ્મા મને કાંઈ નથી થયું તને મજા નથી તું સૂમ કરાવી લે ઇન્જેક્શન મારી દીધું ત્યાંથી નીકળી ગયા સીધા પહોંચી ગયા અમે ઘરે ને ગટ્ટુ તો ગાડી લઈને આઠામાંથી કે મમ્માએ કે હું જાઉં છું ફરવા અને મને લાગી હતી ભૂખ ને 12:15 થઈ ગયા હતા તો મેં કીધું આજ કંઈક સારું બનાવું હું ને ગટ્ટુ બે ખાઈ તો ગપગોટા બનાવવાના હતા મેં રવો પલાળી દીધો હતો ને બધા વેજીટેબલ પણ નાખવાના છે અને ગટ્ટુ આમ કંઈ બીટ ખાય નહીં તો મને વિચાર આવ્યો કે આમાં કાકડી ને બીટ ને બધું નાખીને બનાવી દો મસ્ત મજાના ગપગોટા લોઢી થઈ ગઈ હતી આપણી મસ્ત મજાની ગરમ અને એમાં નાખી દીધું આપણે બેટરને જો મસ્ત મજાના પિંક કલરના આપણા ગપગોટા રેડી થઈ ગયા હતા ગટ્ટુએ ખાધા ને મેં ખાધા જમીને થોડીક વાર હું પછી સૂઈ ગઈ હતી જાગીને પાછી બેઠીને નીચે જો બધું તો ચાલુ થઈ ગયું હતું કામકાજ અમારે હવનનું ને હરી પણ આવી ગયા હતા અને આ જો પાડાને જેમ મારા બેડ ઉપર પડ્યા છે ને તૈયાર થઈને મને કે હાલી કે આગી જાય કે મારે જવું છે એમ કરીને મારી હારે બાંધ્યા મેં તો આજ તો હું તમને ક્યાંય ન જ જવા દઉં અને પાણીપુરી પપ્પા લઈને આવ્યા હતા તો મેં ખાઈ લીધી પાણીપુરી કેમ કે કેટલા દિવસથી મેં પાણીપુરી નહોતી પાડી બોલો હું તો હમણાં ક્યાંય બહાર જાતી નથી એટલે બધા ફ્રેન્ડ મારા ઘરે જ આવે છે બેસવા ને તમારે મારો ફૂલ વ્લોગ જોઈ તો મારી ચેનલમાં આવી ગયો છે જલ્દીથી જોઈ લેજો।